હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે? તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બરાબર છે. તો અમે જઈએ છીએ એક નવીન જગ્યાએ, નવીન લોકેશન ઉપર અને નવીન ક્રેશલા, પણ અમારી ભાષામાં અમે સરેલા કહી. સરેલા કેવો હોય જોવાય તો બિના રહેતો પછી કહેતા નહીં કે કીધું નહીં. હા, તો અમે જઈએ છીએ દરિયામાં. સો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. નિયણસી પછી કવરાવે છે ભાઈ, પકડતા દરિયામાં જઈએ. ચાલો મિત્રો, હવે અમારે 2 જણા જવા નથી. અમારા લવજીભાઈ જડી જશે તો લવજીભાઈ આવશે ને પાણીનો બાટલો એક ભરી લીધો છે અને અમે જવાનું છે દૂર. અને તમે આવવાના છો? તમારે આવવાનું છે ને? તો આ એક અને એક ઓલો ને એક હું, 3 જણા અમે જઈએ છીએ. એટલે તો પછી શાક તો ગોચ્યું જ ત્યાં આ એક તગારું ભરાઈ જાય ને એટલું શાક ગોતી લાવવાનું છે ને. તમે જો ડોલે કવડી મોટી લીધી લવજીભાઈ, વાચ તારીખે તમે જોવો બધા. ઓહો, કઈ ઘટે કાંઈ ન ઘટે. વાહ વાહ, ડોલ આગળ ભરીને આવી તો બકે કાલોજી ફાઇનલી છે ને ભાઈ, અમે તો 3 જણા જઈએ છીએ દરિયામાં અને પવન કદાચ આવતો છે બહુ બાટીને ધબધબાટી, તમને મજા આવશે. અને અમે જઈએ છીએ કેમ કે બહુ હાલવાનું દૂર છે ને બહુ સાયકલ વાળી છે ને, આમ તો બોલું બહુ બાટીને ધબધબાટી બતીને જો. એટલે મારી પાસે છે મોટી બચ્ચો લઈને જઈએ છીએ. તઈને પાસે કર્યું છે ઉપર ઓવર તમને દેખાડી દઉં જો. વાહ, એ શ્યામ ટુ બાકી બચ્ચું એટલે બચ્ચું. તો બળે કેટલું કરો દિલા આમ તો ઓ એટલું કરો તઈ આમ તો ઓ તારી કે લે કેમ બળે ઓય બાપા મિક્રોમાં ભાઈ કાંઈ દેખાતું નહીં, કળાતું નહીં. મારો બેટો કળાતું બંધ જાય પણ બચ્ચું એટલી બળે તો કળાતું તો બંધ થઈ જાય. આ છે ને સરાલાનો વારો છે. સરાલા તમારે જાવ ને જાવ, બાકી અમે તો આવીએ છીએ આમ તો બેઠો હા દેખાય ના બાપા ના. એ તો અમે જઈએ છીએ થોડાક દૂર છીએ, બહુ હલવું પડશે. બિના રહેતો અમે જઈ મજા છે. તમે જોયા લાયક થોડુંક જોયા લાયક બનશે વિડીયો, મજા છે કા આગે તો ન દેખાડે, જોયું. મિત્રો ફાઇનલી અમે જો પગી જશે ઘણી બધી કદાચની પણ નાસ્તો છે પછી કઈ ખબર છે નહીં આપણને બહુ. હવે આપણે એવું છે તમને કષ્ટી કદાચને પડશે પવન અવાજ અમારો નહીં આવતો હોય. બાકી છે ટોટલી લેવો હવે પછી ફાઇનલી એમ છે ને રત્નેશ્વર ગુફા, રત્નેશ્વર પહોંચી આવી ગયો. ભોળાનાથના દર્શન જેને કરવાનું હું બધાને હેરડો કરું. દર્શન કરી લો પછી કહેતા નહીં કે કીધું ને બરોબર. રાતી ઓલા પણ છે ને જરા જય ભોળાનાથ. પછી લાટ ચડવી જોઈએ અમને. આમ જોવા રાઈટનો નજારો કંઈક આવો હોય પાછો. અને આમાં સોટા છે સરેલા, પણ હવે આઈલી મુશ્કેલી છે કે આઈલી આમ ભટવું કેમ બોલા પડે કે અમારે જવું તો ઘણું. પણ હવે હાંકડી હલવાણેલા છે અત્યારે તો પાણી મેલે એકાદા ભાઈને વટાડશે. પેલા લાટ પાણી નહીં તો આઈલી વટશે, નકર માથેથી વટવું આસી આમ. ઓલા ભાઈ તો ઠેઠ પકી જાય. બોલો દર્શન કરો તો દેખ બધી જી એ ઉપર ભટકાઈ જતો નીલા. દો પગે લાગે હાલો ભાઈ નો વેફાળ થઈ જાય. મુરત જોશે પગે લાગવા જોશે ભોળાનાથનો. આ ભાઈની સગાઈ થઈ ચાલી છે તો આપણા લવજીભાઈ ની સૌજીભાઈ ની બાકી છે ને સૌજીભાઈ નો આખલે વારો છે. તો હર હર મહાદેવ કે એમ કરે ને બહુ દૂર છે હો, નજીક નથી આવતો. બીક લાગે છે બહુ એમ કે બોલો. કેટલો ઠાળ ઓછો છે ખબર છે કોઈને? ઉતરીએ મેં તો પગમાં લઈ દીધું. પગમાં મારો બેટો કપ થઈ જતો છે કેમ લાગે? કપ થઈ રહે. હા સાચી વાત છે. હા મિત્રો અહીંયા કટે પાણી આવ્યું છે. બોલો હજી કઈ સરેલું નથી. માઇન પરાણે હલાય એમ છે. મોજા દો કેમ મોજા એવી રીતના કાંઈક મોજા છે. અને અમે પરાણે બધા વટશું અને હાલી આવા મોજા આવતા ને એમાં અમે સરેલા કોઈ સરેલા જડતા નથી. ઓય બાપા ઉપર જઈલા ભાઈ જોવો તમે મિત્રો, જોવો કેવા મોજા એમ ફાડી રાખે એવા. મિત્રો ફાઇનલી અમે તો બીજી ગુફામાં આવી જાય. આમાં આ ગુફામાં તો એકલા સીપાસ છે. જો શેકલા એટલે કે વરવાંગડા જેવા આવે ને ઊંધા ટીંગા ઈવડે ઘણા છે આમાં. તમને કદાચ ને દેખાય નહીં કેમ કે બહુ દૂર છે. તો આમ તો આમાં થાય મારા બેટા. અને અમને એક સરેલું જડી જશે તો સરેલું કેવો હોય તમને દેખાડી દઉં. દર્શન કદાચ ને તમને થઈ જાય તો તમને બેડો થઈ જાય પાર. એટલે જેમ છે જો કેમ છે કલર નહીં આવતો. હા છે ને મસ્ત. અહીંયા કઈ ઘટે ભાઈ
કાંઈ થોડું ઘટે પછી યાર ખાલી કલર તો દો આમ એકવાર અહીં કેવું આપણે એમ તો મિત્રો ફાઇનલી હવે છે ને આ બે લપડી ગયા અને હું એ લપડી ગયો કેમ કે આપણે 3 સરેલા જડ્યા નાના નાના બીજું કાંઈ જડ્યું છે નહીં અને લગભગ તો મને એમ લાગે જડશે નહીં હવે પાકું થઈ ગયું છે કન્ફર્મ થઈ ગયું છે ને હવે અમે પાછા વળી જશે ને આવી રીતના કાંઈક ભાટોડા આમ જો તમે યાર આવા ભાટોડામાં ગોતવા પડે સરેલા બહુ મુશ્કેલી પડે આ ભાટોડામાં બીક લાગે પાણી આવી જશે આવું નજીક અને મોજા એટલે આવે કે આપણે પલ્લી સીધે રહી કે નક્કી ન કહેવાય શું કહેવું છે ભાઈ તો અમે છે ને હવે પાછા વળી જશે પોલીસ સાઈડ સરેલા જડે એવું નથી ના શું છે હાલો ભાઈ મિની સરેલું છે ભૂંદેડું પકડી જાઓ બધી ટીડી લઈ જાઓ ને તો કેમ હવે વાહ આમ પકડાય વાહ નાખો એ ઓલું કાઢો તો એવું એવું દેખાડી દે કેટલું શાક વેડી જેમ બધા ના લો મોજા આવી દે ને તમને બધાને યાર ઓ યાર બે સરેલા છે ને એ સફેદ જેવા છે અને એક છે લાલ છે પછી ભૂંદેડું છે યાર આ બહુ તાકાત આવશે સાત બાજુ મિત્રોને બતાવું ને બતાવું જોયા કરો હાલો એ ઉભા ઉભા ફાઇનલ છે ને મેં અડધું પાટલું સેડ્યા એટલે અડધો ઢાળ સેડ્યા ઓલા આપણે લઈ લઈ નીચે એમ છે નીચે રાખું છું કેમ કે હા હોળ હવે કે આમાં પગ ન રહે તો આમ કેટલે લઈ આવ્યો ઠેઠ છે ઓલું પાટલું છે એની રેસે એટલે આવ્યો તો અહીં લીધી અહીં લઈ આવ્યો તો અહીં વાકા સુકા વાકા સુકા વાકા સુકા વાકા સુકા વાકા સુકા અહીંયા માહિત પી ગયા અને હા હે સડી ગયો અને મારા બેટા બેઠા છે ઘડે લે તો કઈ ફાઇનલી છે ને ઓલરેડી ગરમી થઈ જશે આપણે અને લાલ થઈ જશે ગરમીના પવન છે એટલે વાત ન કરો એટલે પવન છે ને મારો બેટો ગરમી કેમ થતી છે પણ થાય જ ને આપણે ઢાળ કેવડે મોટું છે મશીન મારું ફાટવા ફાટવા થઈ જાય ટાટા એમ એટલે કહું જો કેમ કે કહો તો જાય ને ભાઈ તકલીફ પડે કા એમ હોય ને કેવું હોય કાકા ઢાળ છે એટલે આમ પગ છે ને ધુધારી મારે બેન્ટ પગ મારા બેટા બેન્ટ મારવા મળે બેટ અને હું જેમ બને એમ કોશિશ કરશું ભાઈ કંઈક શાક રડીને તો તમને દેખાડશું નકર પછી હવે પછી ખોટું લગાડતા ને એમ ઘેર મુશ્કેલી દુનિયાની કરી છે અમે 1.5 કિલોમીટર ચાલીને મારા ઘરે આવ્યા છીએ રત્નેશ્વર ભોળાનાથના મંદિરે અને સૌજીભાઈમાં તો અમારે પાણી પીવા મળ્યા છે ને બાટલો લઈને હાટું આવવું પડે અહીંયા કેમ કે ત્રે લાગી જાય ભયંકર કોઈ છે રહેવાય ને એટલી ત્રે લાગે તો હું એ પાણી પી લઉં અને લવજીભાઈ તમારે પાણી પીવાનું નહીં ને પાણી જે કે પીવું છે ને તરત તો લાગી એમ કે બોલો એ તો ચાલો તો હવે પાણી પી લઈને પછી પાછા માથે વ્યાદ આવું કે એટલે 60-70ની સ્પીડમાં પવન આવશે તો ના કાંઈ હંભળાય નહીં એના કારણે આપણે એને ઉધર લઈએ ને પછી ભાગી ગયું અને સારું થયું કાજલને હું લાવ્યો ને આ બે મુર્ગા મળી ગયા મારે મેળવજો ને અમે બે જણા આવ્યો તો મુશ્કેલ કરો લે બોલો જોવો કેમ છે વાહ વાહ એ કાંઈ નો ઘટે યાર મિત્રો ફાઇનલી આપણે આવી જશે ઘરે ઘરે આવ્યા ને તો મારા બેટા બધા હોઈ ગયેલા બધા હોઈ ગયા ને હવે છે ને શાક તમને જે છે એ દેખાડી દઉં એટલે બધું તગા ભૂંદડા અને સરેલા બાકી બીજું કંઈ ઝીડું નથી બાકી જો મેં મહેનત ઘણી કરી બહુ દૂર ગયા તો કંઈ ઝીડું નહીં એટલું ઝીડું બધી લીધી એટલે વીડિયો આપણે સરેલું છે પછી એક અહીંયા છે એની પાછળ પછી એક અહીંયા છે સફેદ અને આ પછી તગા છે અને આ એક દેશી પેસલી છે ભૂંદડા છે શાક જો મસ્ત મજાનું ઝીડું છે એક સરેલું ઊંધું પડી જાય છે એટલું જડી ગયું છે મિત્રો તમને જો શાક ગમે તો લાઈક કરી દેજો મિત્રો આને સરળ ધોળે એટલું કાંઈ નહીં અમારો વિડીયો તો આવો કંઈક હતો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય